ઓકે, આ વિડિયોમાં આપણે આજે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર ફર્સ્ટ લેસન જે છે લેસન નંબર 1 એની અંદર જે બે રીડ છે રીડ 1 અને રીડ 2 એની અંદર આજે આપણે રીડ 1 ની ચર્ચા કરીશું. તો રીડ 1 જે છે એનું પહેલા સૌથી પહેલા તો હું ઓવરવ્યુ આપીશ બધાને કે શું છે ચેપ્ટરનો સારાંશ શું છે ચેપ્ટરની અંદર શું કહેવા માંગે છે એ, અને ત્યારબાદ ઓવરવ્યુ પત્યા પછી હું એનું ટેક્સ્ટબુક મતલબ કે લાઈન બાય લાઈન જે 4 સીન છે એનું વ્યવસ્થિત તમને ટેક્સ્ટબુકમાંથી પણ લાઈન બાય લાઈન હું સમજાવીશ. ઠીક છે, તો સૌથી પહેલા જે આપણે ઓવરવ્યુની વાત કરીએ કે જે ચેપ્ટરનું ઓવરવ્યુ છે. ઓકે, ઓવરવ્યુ જે છે જે ચેપ્ટર નંબર 1 છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. માય લાઈફ, અહીં જે માય લાઈફ નો જે કોન્સેપ્ટ છે કે માય લાઈફ એટલે કોની મારી જિંદગી પર કોની અંદર, તો એ જે કેરેક્ટર જે છે એ અરુણિમા સિન્હા છે. અરુણિમા સિન્હા છે અને એની જે જર્ની જે છે કે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ મતલબ કે ગલતીથી ટુંડ સુધી મતલબ કે શિખર સુધી એ કેવી રીતે પહોંચે છે, એની લાઈફમાં શું કેવા બનાવ બને છે એનું આ પાઠની અંદર ઉલ્લેખન કરવામાં આવ્યું છે. અને પોતાના જીવનના શું બનાવ બનેલા હતા એ પોતાના શબ્દોમાં તે આ પાઠ દ્વારા આપણને જણાવે છે. તો સૌથી પહેલા ચર્ચા કરીએ. ફર્સ્ટ વન વી શુડ ડિસ્કસ અબાઉટ અરુણિમા સિન્હા that she was a national volleyball player. याद रखिए खास मुद्दा कि अरुणिमा सिन्हा was a national volleyball player. एक बार when she traveling by train માં એક મુસાફરી કરી રહ્યો છે એ ટાઈમે 4 થી 5 ઠગ 4 or 5 ઠગ એટલે કે ચોર લૂંટારા ઠગ. ઓકે, 4 થી 5 ચોરો એની ગોલ્ડન ચેન યાદ રાખજો ખાસ, જે ગોલ્ડન ચેન છે એ એને ખેંચવા માટેનો પ્રયત્ન કરે છે અને એના જે ગોલ્ડન ચેન જે છે એ અરુણિમા સિન્હા એવું આપવા માંગતી નથી કે તે લડે છે. શું કરે છે? તે લડે છે. એ લોકોની સાથે ઝપાઝપી કરે છે અને એની અંદર શું બને કે તે લોકો અરુણિમા સિન્હાને થ્રોન આઉટ ફ્રોમ ધ ટ્રેન કે તે લોકો તેને બહાર ફેંકી દે. ક્યાં ફેંકી દે? ટ્રેનની બહાર, ચાલતી ટ્રેનની બહાર ફેંકી દે છે. અને આ જે ઇન્સિડન્ટ બને છે, જે આ ટ્રેનનો ઇન્સિડન્ટ જે બને છે અને જે ઇન્સિડન્ટ બન્યો આ ઇન્સિડન્ટની અંદર she lost her left leg. यानी जो खास leg पर lost her left leg ગુમાવી બેસે છે. આ બનાવ બને છે એની જિંદગીમાં અને that incident happened when she was only 24 years. કેટલા વર્ષની? ખાલી 24 વર્ષની હોય છે જ્યારે આ જિંદગીની અંદર આ બનાવ બને છે. અને આ જે બનાવ બને છે 2011 માં બને છે. જે આપણે ટેક્સ્ટમાં મેન્શન કર્યું નથી પણ આપણે જે પણ સમજીશું એમાં આપણે આઈડિયા છે કે આ જે અરુણિમા સિન્હાનો જે બનાવ બન્યો એ ક્યારે બન્યો? 2011 ની અંદર when she was only 24 years in which the incident she lost her left leg. પછી PM ની સહાયથી PM ની મદદથી AIIMS જેનું ફૂલ ફોર્મ આપણે કહીએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે દિલ્હી ખાતે છે. ક્યાં છે? જે દિલ્હી ખાતે છે તેમાં સારવાર કરવામાં આવે છે અને એક એને આર્ટિફિશિયલ લેગ આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? આર્ટિફિશિયલ લેગ આપવામાં આવે છે અને તેની સાથે કન્ફર્મ થઈ છે. આ જે બનાવ બન્યો એને એક વર્ષ પછી તે પોતાની જાત મતલબ કે AIIMS માં દિલ્હીમાંથી એને આર્ટિફિશિયલ લેગ જે ડાબો પગ જેનો ઘટેલો છે જે ઇન્સિડન્ટની અંદર ફિટ કરવામાં આવે છે અને આ આર્ટિફિશિયલ લેગથી તે પોતાની જાતને એક માઉન્ટેનર તરીકે સાબિત કરે છે અને એક વર્ષ બાદ એ એવરેસ્ટ ચડવા માટે તૈયાર થઈ જાય છે અને તે પ્રથમ મતલબ કે ફર્સ્ટ ફીમેલ as a handicap we can say ambulance भी कह सके और handicap भी कह सके first handicap of to scale Mount Everest. तो scale Mount Everest मतलब कि दुनिया की पहली अपंग महिला
જે શબ્દ આપણે આપ્યો સ્પીડ એ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. તો આ એક એવી સ્ટોરી જે છે કે જે આપણે ભૂલી શકીએ ના પણ એની અંદર ત્રણ શબ્દ આવે કે એક જિંદગીની અંદર હોપ, કરેજ, હોપ એટલે કે આશા, કરેજ એટલે કે હિંમત અને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા જે આપણને પૂરી પાડે છે. આની સાથે આ જ લેસનની અંદર તે પોતાની જિંદગીના જે ચાર સીન છે, કેટલા સીન છે? 4 સીન છે. 4 સીન જે છે તે પોતાના શબ્દોમાં આપણા સમક્ષ વર્ણવી રહી છે, દર્શાવી રહી છે, પોતાની જાતે કહી રહી છે, પોતાની જાતે કહી રહી છે. તો આ લેસનની અંદર આપણે ચાર સીનની પર વાત કરીશું. આ આટલો કોન્સેપ્ટ થઈ ગયો તો આગળ ચેપ્ટરની અંદર તે પોતાના જે ચાર સીનની જે વાત કરે છે એની આપણે થોડી વાત કરીએ કે અરુણિમા સિન્હાના જે લાઈફના જે 4 સીન છે, જે 4 સીન છે એ 4 સીનની વાત કરીએ. ઓકે, કેટલા સીન છે? 4 સીન છે. અને આ 4 જે સીન છે એમાં ફર્સ્ટ જે સીન છે, ફર્સ્ટ સીન એ સીન જે છે એ ટ્રેન ઇન્સિડન્ટ બને છે કે એની જિંદગીની અંદર જે ટ્રેન ઇન્સિડન્ટ થાય છે, જે ટ્રેનનો જે બનાવ બને છે એનું ઉલ્લેખન પહેલા સીનની અંદર કરવામાં આવ્યું છે કે જ્યારે બરેલીમાં નજીક આવવાનું હોય છે અને 4-5 કિલોમીટરો એની ચેન્જ ખેંચવાનો ટ્રાય કરે છે. કમ્પાર્ટમેન્ટ આખો ફૂલ ઓફ ભરેલો છે તેમ છતાં પણ કોઈ પણ એની મદદ માટે આવતું નથી. આ સિચ્યુએશન જોઈને પોતાની જાતે જે સિચ્યુએશન આવી છે એનો સામનો કરે છે અને ફોટ બેક મતલબ કે એની સામે લડે છે. પણ 4-5 એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે અને એ ટ્રેનમાંથી સામેની બાજુથી સામેની પટરી પર સામેના ટ્રેક પર જે ટ્રેન આવી છે એ ટ્રેન સાથે અથડાય છે અને પાછી ફ્લોટે મતલબ કે પાછી જે ટ્રેનમાં સવારી કરતી હોય છે એ ટ્રેનના નીચે આવી છે. એ પોતાની બોડીને બચાવી પણ એક પગ જે ડાબો પગને ગયો આપણે એક પગ એ ટ્રેક પર રહે છે અને ખચાક કરતો અવાજ આવે છે કે જ્યારે એ પોતાની લેગ ગુમાવી બેસે છે. ટ્રેન જતી રહે છે એ પાછળની લાઈટ છે એ જુએ છે પણ ટ્રેન શું કરે છે? જતી રહે છે અને ત્યાં આગળ બેભાન થઈને બેસી રહે છે. તો પહેલા સીનની અંદર જે વાત કરી છે એની વાત કરીએ ટ્રેન ઇન્સિડન્ટની વાત કરે છે. બીજા સીનની અંદર સેકન્ડ સીનની અંદર જે વાત કરે છે એ આપણે એને પાછું કે IIMS ની અંદર હોસ્પિટલ, દિલ્હી ખાતે હોસ્પિટલની અંદર એ સારવાર લઈ રહી છે અને આ સારવાર દરમિયાન એના જે જીજાજી છે સાહિબ જે એના જીજાજી છે મતલબ કે ઇંગ્લિશમાં એને બ્રધર ઇન લॉ કહી શકે કે જેના જે સિસ્ટર છે લક્ષ્મીના હસબન્ડ છે કે એને એવું કહે છે કે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે અત્યાર સુધી કોઈ એવી મહિલા કે જે અપંગ મહિલા એ આ વસ્તુને મતલબ કે એવરેસ્ટ ચડી નથી. એટલે પૂછે તું એવરેસ્ટ ચડોગી? ત્યારે એવું કહે છે કે હજુ તો હું આટલા મોટા બનાવ જે મારી જિંદગીમાં બની ગયો કે જ્યાં થકી મેં એક ડાબો પગ ગુમાવી બેઠો અને તમે મને એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છો. તેમ છતાં થોડું વિચારે છે કે મારી જિંદગીમાં મારા માટે હવે કોઈ ગોલ, વિઝન, સપનું શું છે એના માટે આ વસ્તુને સ્વીકારે છે અને પોતાની જાતે છે હા મેં ચડોગી એવું તૈયારી બતાવે છે. એટલે જે કન્વર્ઝન છે સાહિબ અને અરુણિમા સિન્હા સાથે થયું એ સેકન્ડ સીનમાં બતાવે છે અને દિલ્હીની અંદરથી એ મતલબ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા એને એક આર્ટિફિશિયલ લેગ જે ફિટ કરવામાં આવે છે એ એક્સટ્રીમ રીતે કહેવાય અને પોતાની જાતે સાથે શું કરે પોતાની જાતે ટ્યુનિંગ બનાવ્યા છે અને પોતાનો ભાગ સમજીને છે એ પોતાની જાતે માઉન્ટેન મતલબ કે એવરેસ્ટ ચડવાનું છે એના માટે તૈયાર કરી દે છે. તો એ વસ્તુનું સીન જે છે એ સેકન્ડ સીનની અંદર એનું મેન્શન કરવામાં આવ્યું છે. આગળ આપણે વધીશું કે થર્ડ સીનની વાત કરીશું. તો થર્ડ સીનની અંદર જે થર્ડ સીન જે છે એ થર્ડ સીનની અંદર જે વાત કરવામાં આવે છે એનો વાત છે કે બજેન્દ્રી પાલ જાણે છે કે ફર્સ્ટ ફિમેલ હુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. એની વાત કરે એની એક ઉત્તર કાશી
ની અંદર એનું એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે. શું છે? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે જેની અંદર એ એવરેસ્ટ ચડવા માટે લોકોને જે ગાઈડ પૂરા પાડે છે એ ઉત્તર કાશ્મીરની અંદર અરુણિમા સિંહ પહોંચી જાય છે. અને આ જે સીન જે છે એ 2012 28 ફેબ્રુઆરી મતલબ કે 28 ફેબ્રુઆરી 2012 ની અંદર જે ઉત્તર કાશ્મીર અંદર જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર એ પહોંચી જાય છે અને ત્યાં બજરંગી પાલ વ્યવસ્થિત રીતે આવકાર આપે છે, મતલબ કે ગ્રીટ કરે છે, એનાથી ખુશ રહે છે અને ફોર એન્કરેજ her ટુ ગીવ ઇન્સ્પિરેશન ટુ her. ઓકે, એને આશ્વાસન આપવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે બજરંગી પાલ શું કહે છે કે તારી સાથે જે લોકો છે એ એકચ્યુઅલી they are handicapped, you are not. તું હેન્ડીકેપ છો નહીં એટલે તું એ વસ્તુ કરી શકે છે એવું પ્રોત્સાહન આપે છે. પણ એ કહે છે here you have to prove yourself. તારે અહીં તારી જાતને પ્રૂવ કરવી પડશે. એટલા માટે એવું કહે છે કે જે ચમાસર કાગડી ચમાસા જે ચમાસર જે કાગડી જે છે જેની ઊંચાઈ જે છે જેની ઊંચાઈ જે છે તો 19798 એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો 19798 ફીટ જે છે. જો તું ઇફ યુ ક્લાઇમ્બ ઇટ કે જો તું આને ક્લાઇમ્બ કરી લઈશ તો યુ આર ધ રાઇટ વે ટુ ધ એવરેસ્ટ. તો તું એવરેસ્ટને પણ સર કરી શકીશ. અને આ જે ઇન્સિડન્ટ છે એમાં 19 કંપનીની સાથે 19 કંપનીઝ મતલબ કે 19 કંપની સાથે છે. જ્યારે એ લોકો 18000 ફીટની ઊંચાઈ પર છે ત્યારે 19 માંથી 16 જણ તો શું કરી દીધું છે? ગીવ અપ કરી દીધું છે. ઓન્લી 3 કમ્પ્લીટ ચમાસર કાગડી. અને જે ચમાસર કાગડીનું સર કરી લે છે ત્યારે બજરંગી પાલ એ જગ્યા પર એને આવકારે છે, એને આઠમી નદી ભેટી પડે છે અને એવું કહે છે કે મેરી શેરડીનું ટાઇટલ આપે છે. આ વસ્તુ કર્યા પછી જે સીન 4 છે લાસ્ટ સીન છે એની લાઈફમાં જે લાસ્ટ સીન 4 છે એ એકચ્યુઅલી બેઝ કેમ્પની વાત કરે છે. બેઝ કેમ્પ જ્યાં આગળ એ લોકો એવરેસ્ટ ચડવા માટે તૈયારી કરે છે, ટોપ પોસ્ટની વાત કરે છે, જ્યાં એને એક ગાઈડ મળે છે અને જે નેપાળની ગાઈડ હોય છે અને જેનું નામ હોય છે નીમા. ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં આપણે શેરપા બી કહી શકીએ. જે શેરપા એકચ્યુઅલ વર્ડ નેપાળીઝ લોકો જે ગાઈડ તરીકે એવરેસ્ટમાં નેપાળ સાઈડની અંદર જે ગાઈડ તરીકે હેલ્પ કરતા હોય છે એને શેરપા પણ આપણે કહીએ છીએ. નીમા કાંચા ફૂલ ફોર્મ છે. તો બેસ્ટ ગાઈડ મતલબ કે આ જગ્યાએ કરે છે અને આ જે શરૂઆત કરે છે એ જે ડેટ જે છે એ છે 11 એપ્રિલ 2013. અને ઘણી બધી તકલીફો પડે છે જ્યારે એ વસ્તુ એ સર કરે છે. ઘણી બધી જગ્યાએ લપસી પણ જાય છે સ્લીપરી એરિયા હોવાથી, તેમ છતાં એ હાર માનતી નથી, એ ગીવ અપ કરતી નથી. અને ગીવ અપ નથી કરતી અને પછી શું કરે છે કે જ્યારે એનો શેરપા મતલબ કે જે નીમા કાંગડીનો ગાઈડ છે એવું કહે કે હવે તું છોડી દે, હવે તારથી આ વસ્તુ નથી કરી શકાય, તો હજી પાછી જતી રહે, તેમ છતાં એ હાર માનતી નથી. એનો ઓક્સિજન ઓછો થતો જાય તેમ છતાં પણ એ આ પોતાનો જે ટાર્ગેટ જે છે કે એવરેસ્ટને ક્લાઇમ્બ કરવાનું, પોતાનું ફર્સ્ટ ફિમેલ હેન્ડીકેપ ટુ સ્કેલ ધ માઉન્ટેન ટાઇટલ જીતવાનું સપનું સાકાર કરવા માટે આગળ વધી રહે છે. અને અંતમાં 21 મે 2013 time is 10:55 am. मतलब કે 10 મિનિટ ને 55 કલાકે તે એવરેસ્ટના ટોપ શિખર પર જેની સાઈઝ ની આપણે આપી છે ટેક્સ્ટની અંદર 20 બાય 20 ની સાઈઝ છે, ત્યાં આગળ ઘણા બધા ફ્લેગ જોવે છે અને ફ્લેગની અંદર પોતાની જાતને એટલું મહેસૂસ કરે છે, એટલી ખુશીની સાથે, એટલા ઉત્સાહ સાથે તે રડી પણ પડે છે, નાચવા પણ માંગે છે, પણ પોતાનું જે સપનું છે તે સાકાર કરી લે છે. આ ડેટની વાત કરું 2013 ની વાત કરું તો યાદ આવે તો 2 વર્ષ પહેલા જે છોકરી જેની એજ છે 24 વર્ષની ઉંમર કે જેને પોતાની ટ્રેન ઇન્સિડન્ટની અંદર જે એની સાથે જે બનાવ બન્યો એની અંદર જ્યારે પોતાનો એક લેફ્ટ લેગ ગુમાવી બેઠી છે એ ટાઈમની અંદરથી પછી પોતે જાતે ખીલી એક સપનું, એક એમ્બિશન, એક ગોલ, એક વિઝન સપનું આપીને પોતાની જાતે જે ત્યાં જગ્યામાં લે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે જિંદગીમાં કોઈ દિવસ હાર માનશો નહીં, કે સપનું તો વેલું મોટું, જો મહેનત કરતા હશો તો તમે તમારા સપનાને તમારા મકસદમાં હંમેશા કામયાબ થશો. તો આ શું છે, આ ચેપ્ટરનું શું આપણે ઓવરવ્યુ ભણ્યા. હવે મારી એક સૂચના છે કે હવે આ જે ઓવરવ્યુ બધાને સમજમાં આવી ગયું હોય તો હવે
આપણે આ ચેપ્ટરની અંદર ટેક્સ્ટબુકની અંદર આપણે આગળ વધીશું કે ટેક્સ્ટબુકની અંદર આપણે જોઈશું કે આપણે ટેક્સ્ટબુકમાં કઈ કઈ જગ્યાએ શું શું મેન્શન કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થી મિત્રો હવે પોતાના હાથમાં ટેક્સ્ટબુક લઈ લેશે અને જ્યાં રેડ હોય ત્યાં ધ્યાનથી જોશે અને પાઠને સમજવાનો ટ્રાય કરશે. ઓકે, હવે આપણે બધાને વિદ્યાર્થી મિત્રો પાસે ટેક્સ્ટબુક હશે અને ટેક્સ્ટબુક ઓપન કરીને તમે પેજ નંબર 1 ની અંદર આ પેજ નંબર પેજ પર આવી જશો જ્યાં આપણું યુનિટ 1 રીડ 1 જે ટાઇટલ છે તે આપણે જોવા મળશે અને ચેપ્ટર નામ તો જે પ્રમાણે લખ્યું છે ધ જર્ની ઓફ માય લાઈફ. જર્ની એટલે કે મુસાફરી, માય લાઈફ એટલે બધા ખબર કે અનુપમા સિંહની આપણે વાત કરી રહ્યા છે અને જે ટાઇટલ છે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કે અર્થ થી એવરેસ્ટ સુધીનો સફર કેવી રીતે પોતે મેળવે છે, કેવી રીતે પ્રાપ્ત કરે છે, કેટલી ડિફિકલ્ટી, કેટલી મુશ્કેલીઓ સાથે એની વાત કરવામાં આવી છે. તો પહેલો પેરેગ્રાફ જે છે તેમાં આપણે ધ્યાનથી સમજીશું કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. શું છે અરુણિમા સિન્હા વોઝ મતલબ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને એનો વપરાયો કે એ નેશનલ વોલીબોલ પ્લેયર હતી. કોણ હતી? અરુણિમા સિન્હા. when she was traveling on train, when કે જ્યારે તે ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરી હતી. was traveling મતલબ કે past continuous tense. was where verb traveling શું છે ing ફોર્મમાં છે એટલે કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. some thugs tried to snatch her golden chain. કેટલાક ચોરો એની ગોલ્ડન ચેન લેવા માટે મતલબ ખેંચી રહ્યા હતા. આ બરાબર છે. she fought back but was thrown out of the speeding train. જ્યારે તે એમની સામે લડે છે પણ તેને શું કરવામાં આવે છે? ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. કોને? અરુણિમા સિન્હાને. and lost her left leg. જ્યારે આ બનાવ બને છે તો આ બનાવમાંથી શું ગુમાવે છે? lost her left leg. કોણ ગુમાવે છે? અરુણિમા સિન્હા. I should study with her because it is so simple. This happened when she was only 24 years. કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે ઉંમર કેટલી હતી? only 24 years હતી. ખાલી 24 વર્ષની ઉંમરે તે પોતાની સમક્ષ પોતાના જિંદગીમાં આવેલા આ બનાવનો સામનો કરે છે અને આ બનાવના સામનાના પ્રત્યુત્તર રૂપે શું મળે છે કે તેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે છે અને એ પોતાનો એક ડાબો પગ ગુમાવી બેસે છે. However, જો એક વિરોધાભાસ બતાવે. However, શું છે? છતાં પણ this incident never affected her spirit. પણ એની જે ઈચ્છા છે, એની જે શક્તિ છે એને આ ઇન્સિડન્ટ નુકસાન પહોંચાડી શકતો નથી કે અસર કરી શકતો નથી. જો at All India Institute of Medical Science, દિલ્હી. ક્યાં કરે છે આ વસ્તુ? દિલ્હીની અંદર છે. કોને? દિલ્હી. and artificial leg was fitted. કે દિલ્હીની અંદર આવેલું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે એ એના દ્વારા તેને અરુણિમા સિન્હાને એક આર્ટિફિશિયલ લેગ જે ડાબો પગ કપાઈ ગયો છે ટ્રેન ની અંદર એ ડાબા પગની અંદર આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવે છે. a year later, એક વર્ષ પછી she was retained મતલબ કે પાછો પોતાના જિંદગીની અંદર એક ઉભરીને પાછો આવે બનાવનો સામનો કરીને મુશ્કેલીઓ વેઠીને પણ અડગ રહેવું અને પાછો she was retained as a mountaineer. એક પર્વતારોહક તરીકે જિંદગીમાં પાછી આવે છે and became the first female અને શું બને છે? first female with an artificial leg to scale the Mount Everest. એક વર્ષ પછી બનાવમાંથી ઉભરીને પોતાની જાતને માઉન્ટેનિયર તરીકે તૈયાર કરે છે અને પછી શું બને છે કે દુનિયાની પહેલી એવી મહિલા જે એક આર્ટિફિશિયલ લેગથી मतलब कि एक नकली पगથી मतलब कि टेक्निकल पगથી કે માઉન્ટ એવરેસ્ટ કે સ્કેલ मतलब કે તે ચડે ક્લાઇમ્બ કરે છે. This is an unforgettable story of hope, courage and inspiration. આની જે સ્ટોરી છે જે કોઈ દિવસ ભૂલાય નહીં. પણ શું બતાવે છે? એક હોપ, આશા, કરેજ, હિંમત અને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાનું એક ઉદાહરણ પૂરું પાડે છે જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. Let us read last line. Let us read four scenes of her life
narrated in our own words. ચાલો આપણે એને જિંદગીના ચાર સીન છે, ચાર દ્રશ્યો છે, ચાર ભાગ છે એનું આપણે જોઈએ જે એના પોતાના શબ્દોમાં જ કહેવાયેલા છે. તો અહીં સુધી બધાને મોસ્ટ ઓફ ધ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે આપણે વાત કરી રહ્યા છે કે ફર્સ્ટ સીન નંબર 1 ની. और સીન નંબર 1 જે છે, સીન નંબર 1 જે છે હું રીડ કરું, બધા દરેક વિદ્યાર્થીઓ જ્યારે હું રીડિંગ કરી રહ્યો છું ત્યારે તે પોતાની ટેક્સ્ટ બુકમાં ખાસ જોશે જે તમારું રીડિંગ બી ઇમ્પ્રૂવ થાય અને તમને ગ્રામરિકલ જે ટોપિક જે છે વર્ડ મીનિંગ છે એ પરનો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય. પહેલું જે સેન્ટેન્સ છે જો કે આઈ હેડ સ્ટાર્ટેડ losing. I had started had मतलब के past perfect tense, started मतलब के had સાથે શું આવે છે એનો verb જે છે કે V3 ફોર્મમાં આવે છે એટલે શું થયું એ past perfect tense આવે છે. I had started losing એટલે કે મને જોખા આવી રહ્યા હતા. શું આવ્યા હતા? જોખા. એક ટ્રેન ચાલી હતી તો ને કે પહેલો જે સીન છે એનો સીન છે ટ્રેન ઇન્સિડન્ટનો સીન છે કે એની અંદર જોખા આવી રહ્યા છે. ટ્રેનની અંદર નોર્મલી આપણે મુસાફરી કરી રહ્યા હોય તો આપણને ખબર છે કે મસ્ત મજાનો પવન આવી રહ્યો હોય એની અંદર આપણે જો ખાસી લાંબી મુસાફરી કરી રહ્યા હોય તો આપણે નોર્મલી એવા જોખા ડોઝિંગ આપણે આવતા હોય છે. સેકન્ડ લાઈન, my eyes were closed but my mind was awake. કે મારી આંખો બંધ થઈ હતી પણ મારું જે મન છે એ શું એને જાગતું હતું. આજુબાજુ પ્રકૃતિમાં શું થયું એનાથી અવેર હતું, જાગતા હતું. I remember someone saying that Bareilly would come after some time. શું કહે છે કે મને યાદ છે કે કોઈ એવું બોલ્યું કે ટૂંક સમયની અંદર બરેલી આવશે. બરેલી યુપી, બરેલી જે છે એ યુપી જે સ્ટેટ છે આપણું ઉત્તર પ્રદેશ જે સ્ટેટ છે એની જગ્યાનું નામ છે, એક શહેરનું નામ છે કે ટૂંક સમયની અંદર એ બરેલી આવશે. I was in deep thought કે હું ખૂબ જ અત્યંત ઊંડા વિચારોમાં હતી. when કે જ્યારે I felt કે મને અનુભવ થયો, મને અહેસાસ થયો કે a hand tugging મતલબ કે એવું આભાસ થયો, tugging at my golden chain કે કોક હાથ મારી golden chain પર આવી રહ્યો છે. when I was in deep thought that when I felt કે મને અનુભવ થયો કે શું અનુભવ થયો કે જો I felt a hand tugging at my golden chain કે મારી મને એવો અહેસાસ થાય કે કોઈ હાથ મારા golden chain તરફ આવી રહ્યો છે. A girl's sixth sense is always her best companion. કે એની જે અંતસ્પૂર્ણા હોય કે જે માનવું હોય એમાં ગર્લ હંમેશા, છોકરી હંમેશા જે અંતસ્પૂર્ણા જે દિલમાંથી અંદરથી જે અવાજ આવતો હોય એ હંમેશાનો સાચો મિત્ર છે કે એમને સાચું માને. હા કે આવું ભણી રહ્યું છે. આપણે નોર્મલી કે ના હું મારો વહેમ હશે પણ જે છોકરીઓ માટે એક વસ્તુ કે અંદરથી જે અવાજ આવતો અંદરથી જે અંતસ્પૂર્ણા થતી હોય, સિક્સ સેન્સ એનું કહેતું હોય એ હંમેશા એના માટે સારું કહેતું હોય છે, એના માટે સાચો માર્ગ પૂરો પાડતો હોય છે અને એનો સાચો કમ્પેનિયન, સાચો મિત્ર પણ સાબિત હોય છે. I instinctively opened my eyes. instinctively मतलब કે મેં વસ્તુને જાણ મળે, મારું જે મને જે સિક્સ સેન્સ દ્વારા જે મને ખબર પડી એ વસ્તુને જોવા માટે મારી આંખો ખોલી દીધો. And so 4 or 5 young men around me કે 4 થી 5 young માણસો મારી આજુબાજુ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. શું કહે છે કે એમનું જે drunken मतलब કે જે લીકર मतलब કે જે દારૂ પીને જેનું બિહેવિયર હતું ને એ ઇંકલિંગ मतलब કે મને અનુસાર આપતું હતું કે ઓફ ધ ઇન્ટેન્શન કે એમનું શું હેતુ છે, એમનું જે બિહેવિયર હતું, જે એનું એક વ્યસન થઈને આવેલા, દારૂ પીને આવેલા અને એના બિહેવિયરથી મને એવું લાગતું હતું કે આ લોકોનું ઇન્ટેન્શન શું છે એ મને કોન્સેપ્ટ ક્લિયર થતો હતો. I stood up in a flash to tell them. હું એકદમ જ ઊભી થઈ ગઈ. શું કે I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. અને મેં ઊભી થઈ ગઈ અને મેં એકદમ જ કીધું કે હું આ મારી ચેન તમારે આપવા માંગતી નથી. And so they came together at me. અને એવું થવાથી એ 4-5 જણા એક સાથે મારી તરફ આવી જાય છે. આ પહેલો સીનનો પહેલો પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ થયો. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. Even though જરા સિચ્યુએશન બની રહી છે આપણે ત્યારે બીજો even though the compartment was full. જ્યારે આ સીન ટ્રેનની અંદર બની રહ્યો છે અને જે
ટ્રેન ચાલી રહી છે એ કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો છે, બધા લોકો છે, એવું નહીં ખાલી અરુણિમા સિન્હા છે, આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ છે, બધા લોકો અંદર છે, તેમ છતાં પણ no one of my fellow passenger got up to even inquire what was happening. આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ છે, તેમ છતાં પણ કોઈ પણ મારી સાથે જે મુસાફરી કરી રહ્યા છે કોઈ પણ મારા સામે આવતા નથી કે મને આપણે શું કર્યું છે એ જાણવા માટે કોઈ ધ્યાન લેતા નથી. Forget about their coming to my rescue. અને હું એની આશા પણ રાખતો નહીં કે લોકો મારા રેસ્ક્યુ માટે, મારા બચાવ માટે આવશે. I had no option but to take them on. I had no option. હવે મારું બોલવું છે કે હવે મારા બચાવ માટે મારા ફેલો પેસેન્જર મને આવતા નથી મદદ માટે, તો હવે જ મારે આ મારી પરિસ્થિતિનો સામનો કરવો રહેશે. એટલે એના માટે મેં લડવા માટે તૈયાર થયો. So I caught a youth who was trying to size me up. કે એક મેં જેને પકડ્યો, કોલરથી પકડું છું કે જે મને મારી તાકાતનો સામનો કરવા માટે હવે આવી રહ્યો છે. By his collar and pushed him back. મેં એનો કોલર પકડ્યો અને મેં પાછો ધક્કો માર્યો. I kicked. જો સિમ્પલ પાસ્ટ ટાઈમ. I kicked સિમ્પલ. સબ્જેક્ટ છે, વર્બ છે, વચ્ચે કોઈ પણ આગળ ટુ બી ફોર્મ છે નથી. I kicked. કિક બોલાય પણ કે ઈડી એટલા માટે બોલું છું કે જેથી તમને કોન્સેપ્ટ રહે કે કિક નું પાસ્ટ ફોર્મ છે. એ શું સિમ્પલ પાસ્ટ ટાઈમ. I kicked a couple of others. બીજા બે જણને મેં શું લાત મારી. An exceptional battle had begun. પાછું પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવ્યું. Had begun inside the train on the move. એક ચાલતી ટ્રેનની અંદર એક અસામાન્ય બેટલ મતલબ કે લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. The wolves મતલબ કે વરુઓ. The wolves made another attempt to snatch my golden chain. એ વરુ એકવાર ફરીથી મારી સમક્ષ આયા અને મારી ગોલ્ડન ચેન ખેંચવાની પ્રયાસ. એક વાર તો મેં એક યુથને પકડીને ધક્કો મારી દીધો, બે જણે લાત મારી દીધી, એક સાથે પાછા આવ્યા. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra head kick using all his force. જ્યાં સુધી હું ભણી શકું ત્યાં સુધી એમાંના 4 થી 5 માને એક જણે આવીને પોતાની બિલકુલ તાકાતથી મને જોરથી કિક મારી દીધી. ઓફ બેલેન્સ. અને આ જે કિક વાગી ત્યાંથી હું શું થઈ ગઈ? ઓફ બેલેન્સ. ઓફ બેલેન્સ મતલબ કે મારું જે બેલેન્સ છે એ રહ્યું નહીં. I could, પેજ બદલાય છે, જોવા રહેતી પેજ બદલાઈ છે, તમારા સેકન્ડ આવી ગયા. I could not recover in time. અને જે લાત વાગી એનાથી પોતાની જાતને રિકવર કરી શકી નહીં, પોતાની જાતને બેલેન્સ કરી શકી નહીં. I literally flew out of the train. અને હું ટ્રેનની બહાર ફ્લ્યુ આઉટ મતલબ કે ફેંકાઈ ગઈ. શું થયું? ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. Still holding my mobile phone. અને જ્યારે ફેંકાઈ ત્યારે મારા હાથમાં શું હતો? મારો મોબાઈલ ફોન હતો. I was mid-air when I flew right into another train moving on the next track. જ્યારે હું બહાર ફેંકાઈ તો અમારી જે સડીક જે આપણે નોર્મલી બે ત્રણ ટ્રેક સાથે હોય છે તો સામેના ટ્રેકની અંદર હું ત્યાં પછડાઈ કે એ જે સામેના ટ્રેક પર જે બીજી જે ટ્રેન આવી રહી હતી એ ટ્રેન સાથે હું અથડાઈ. શું કહે એકવાર ફેરી જોઈએ કે I was mid-air કે હું હવામાં હતી when I flew right into another train moving on the next track. કે અમારા જે ચાલુ જે ટ્રેન જે હતી એના બીજા ટ્રેક પર એક ચાલતી ટ્રેન સાથે હું શું થયું? મારું હિટ થયું મતલબ કે હું અથડાઈ. જો આગળ વધીએ કે my body hit the moving steel and rebound to my train. કે મારી બોડી એક ટ્રેન સાથે અથડાઈ અને પાછી હું જે ટ્રેનમાં સફર કરી હતી એ ટ્રેન સાથે હું પાછી આવી આઈને પડી ગયો. ક્યાં પડે? જો એના ટ્રેક પર ગયો. The ping pong must have continued for several seconds before gravitational force pulled me down. કે હું જાણે બે ટ્રેન કે એક ટ્રેન અહીં જઈ રહી છે અને એક ટ્રેન સામેથી આવી રહી છે તો અહીંયાથી એને ફેંકે છે તો એમાંથી પાછી આપણે રીબાઉન્ડ થાય મતલબ કે પિંગ પોંગ પોઝિશન અને પાછી આ ટ્રેક પર આવીને પડે છે જે ગ્રેવિટેશનલ ફોર્સ મતલબ કે ગુરુત્વાકર્ષણ બળને નીચે ટ્રેક પર પડે છે. જો એ ટ્રેક નીચે પડે છે અને શું થાય છે કે despite my efforts my left leg fell on the track. કે હું પ્રયત્ન કરું છું પણ મારું જે આ ટ્રેકમાં ચાલે એ એકની અંદર મારો લેફ્ટ leg શું છે ટ્રેક પર રહી જાય છે. શું રહે છે? હું પોતાની જાતને પોતાની બોડીને બચાવવાનો ટ્રાય કરું છું તેમ છતાં પણ મારો લેફ્ટ લેગ જે છે એ ક્યાં રહી જાય? ટ્રેક પર રહી જાય. જો કેવી સીન છે. સેકન્ડોની અંદર આ વસ્તુ બની રહી છે
એકદમ અવાજ આવે છે કચાક, એક અવાજ આવે શું આવે કચાક આ શબ્દ લખ્યો જો આપણે ક્લાસ કરીએ that was the sound of my leg getting get chop એટલે કે કપાઈ છે getting chop કે મારો ડાબો ભાગ કચાક કરતો શું છે કપાઈ જાય છે. કઈ ટ્રેનથી કપાઈ છે કે જે ટ્રેનની અંદર હું મુસાફરી કરી રહી હતી. શું થયું કે પેલા લોકોએ જે ખર્ચ વગેરે ફેંકી ભાવ તો હવામાં રહી અને સામેની ટ્રેન આવતી એની સાથે અથડાઈ અને પાછી મારા જે ટ્રેનમાં હું આવી હતી એ ટ્રેનના ટ્રેક નીચે આવે પડી એ બેલેન્સ કરી લે છે તેમ છતાં એને લેફ્ટ વેગ છે જે ટ્રેક પર રહી જાય છે અને એના પરથી ટ્રેન મૂવ થઈ જાય છે અને મૂવ થવાથી કચાક કરવાનો અવાજ આવે છે અને બ્રેક શું રહે છે કપાઈ જાય છે. આની સાથે there was no one to hear my intense scream એટલે કે ચિલ્લાવો. ત્યાં કોઈ હોત નહીં કે જે મારી આ બૂમોને સાંભળી શકે એના તરફ ધ્યાન દોરી શકે. I lay motionless for a while. Motionless. હું ત્યાં એમને ચોક ટાઈમ સુધી ત્યાં પડી ગઈ. Watching the red tall light of the train until it dimmed and faded into the darkness. ત્યાં બેસી રહી અને જે ટ્રેન મને મારો પગ કાપીને જતી રહી મતલબ કે હું જે ટ્રેનમાં સફર કરી હતી એ ટ્રેન જતી રહે છે અને જે પાછળ જે લાલ લાઈટ જે છે એ જ્યાં સુધી ડીમ ના થઈ જાય અને અંધકારની અંદર અદ્રશ્ય ના થાય ત્યાં સુધી જોઈ રહી. અને છેલ્લે અંતમાં એક લાઈન ફર્સ્ટ સેગમેન્ટ ફર્સ્ટ ભાગ છે કે then I fainted મતલબ કે બેભાન થઈ ગયો. બરાબર પોતે ભાનમાં ના રહ્યો મતલબ શું કે fainted એટલે કે બેભાન થઈ ગયો. હું બેભાન થઈને ત્યાં બેસી ગયો. ઓકે તો આજના વિડિયોમાં આપણે જોયું કે ચેપ્ટર નંબર 1 11th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ નું કે રીડ 1 ની અંદર જર્ની ઓફ માય લાઈફ ની અંદર આપણે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ની અંદર ઓવરવ્યુ જો અને ફર્સ્ટ સીન જોયો. આપણે બીજા વિડિયોની અંદર આપણે ટેક્સ્ટબુક ના આપણે સેકન્ડ સીન થર્ડ સીન અને ફોર્થ સીન વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડિયોને ધ્યાનથી જોજો. જે પોઈન્ટ તમને નોટ ડાઉન કરવા લાગે બરોબર કે જે મેં લખ્યું છે એ તમે સ્ટોરી ટાઈપનું તમે સેવ કરી શકતા હોય તો પણ કરી શકશો. પણ આ વિડિયોમાં આટલું અને તમારા ક્વેશ્ચન હોય તમે WhatsApp મને મેસેજ કરીને કરી શકો છો. તો આજના વિડિયોમાં આટલું. નેક્સ્ટ વિડિયોમાં આપણે સીન 2 3 અને 4 આપણે જોઈશું જે ટેક્સ્ટમાં આપણે ધ્યાન આપ્યા છે. થેન્ક યુ સો મચ.